નવસારીમાં ખેરના લાકડાની તસ્કરીના મામલામાં વન વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે। ચીખલી રેન્જના મહિલા આરએફઓ હેતલ પટેલ બાદ હવે વાંસદા પૂર્વ રેન્જના આરએફઓ જેડી રાઠોડને સસ્પેન્ડ કર્યા છે। ગાંધીનગરની ટીમે હાથ ધરેલ તપાસમાં સામે આવ્યું હતું કે ચીખલી અને વાંસદા વિસ્તારમાંથી ખેરના લાકડાની ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાં હેરાફેરી કરવામાં આવતી હતી। આ ગંભીર બેદરકારીને સંડોવણી બદલ જેડી રાઠોડને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરાયા છે। તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્યપ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે। હાલમાં વન્યપ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા 4 ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હાલમાં જે બનાવ બનેલ છે જે વલસાડ વન વર્તુળના વડા ડોક્ટર બી સુચિન્દ્ર સાહેબ અને વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક અને વાંસદા પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ